વેલકમ બેક। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। હળવદના બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે। યુવકની હત્યા બાદ જૂથ અથડામણની ઘટના બની છે। તો આ જૂથ અથડામણને લઈને ગામની દુકાનોમાં ટોળાએ આગચંપી પણ કરી છે। તો જિલ્લા એસપી, એલસીબી અને એસઆરપીની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। તો 10 થી વધુ દુકાનોમાં ટોળાએ આગ ચાંપી છે। તો હળવદના માથકમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની છે। યુવકની હત્યા બાદ આ જૂથ અથડામણની ઘટના બની છે। ગામની દુકાનોમાં ટોળાએ આગચંપી કરી છે। તો જિલ્લા એસપી સહિત એલસીબી અને એસઆરપીની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। આપ ટીવી સ્ક્રીન ઉપર સંદેશ ન્યૂઝના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો કે કેવી રીતે દુકાનમાં આગ ચાંપવામાં આવી છે અને સામે જિલ્લા એસપી, એલસીબી અને એસઆરપીની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। તો હળવદના માથકમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ। યુવકની હત્યાને લઈને આ જૂથ અથડામણની ઘટના બની છે। ગામની દુકાનોમાં ટોળાએ આગચંપી કરી છે। તો આ મુદ્દે સંવાદદાતા નિલેશ પટેલ જોડાઈ ગયા છે। જી નિલેશ, હળવદના માથકમાં બે જૂથ વચ્ચે અથડામણ થવાની ઘટના બની છે, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? જે ચોક્કસથી જણાવી દઉં અંકિત કે જે હળવદનું માથક ગામ છે, માથક ગામની અંદર આજે બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે, જેમાં એક વ્યક્તિની ગંભીર ઇજાઓના કારણે મોત પણ થયું છે। આ હત્યાનો મામલો થયો છે ને જેના કારણે ટોળાઓ સામસામે આવી ગયા બાદ વધારે તંગદિલીનો માહોલ છે। પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। તેમ છતાં ટોળાઓ દ્વારા 10 દુકાનોમાં આગ લગાવવામાં આવી છે અને અત્યારે હાલમાં પણ જે માથક ગામ છે તો માથક ગામમાં માહોલ તંગ છે। જી અંકુર। જી નિલેશ, જે રીતે ગામમાં આગચંપીની પણ દુકાનોમાં આગચંપીની ઘટના બની છે, હાલ આ આખી પરિસ્થિતિ પોલીસના કાબુમાં છે કે કેમ? જી ચોક્કસથી જણાવી દઉં કે જો પોલીસની વાત કરીએ તો પોલીસ અત્યારે હાલમાં જે એસઆરપી અને જે સ્થાનિક પોલીસ છે એમનો જે કાફલો છે તે અત્યારે માથક ગામમાં તૈનાત થઈ ગયો છે, પરંતુ હજી વધુ પોલીસ તૈનાત કરવી પડે આવી પરિસ્થિતિ છે। હાલમાં જે અત્યારે પરિસ્થિતિ છે જો આમ અંશતઃ કાબુમાં કહી શકાય પણ પૂર્ણપણે પોલીસના કાબુમાં અત્યારે પરિસ્થિતિ નથી। જી અંકુર। જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો હળવદના માથકની ઘટના છે, જ્યાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની છે। હળવદના માથકમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની છે। યુવકની હત્યા બાદ જૂથ અથડામણની ઘટના બની। ગામની દુકાનોમાં ટોળાઓએ આગચંપી પણ કરી અને જિલ્લા એસપી, એલસીબી અને એસઆરપીની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે।